આજે હું તમને શેર કરીશ સેન્ડવિચની રેસીપી એકદમ અલગ જ રીતે. તો ચાલો બનાવીએ આપણે વેજીટેબલ સેન્ડવિચ. સૌથી પહેલાં મેં અહીંયા એક કોબી લીધું છે, એને આવી રીતના ઝીણું ઝીણું કટ કરી લઈશું. પહેલાં સ્લાઇસથી કટ કરીશું અને પછી ઝીણું ઝીણું આવી રીતના ચોપ કરી નાખીશું. કોબી કટ થઈ જાય એટલે એક બાઉલમાં એને એડ કરી દઈશું. પછી આપણે કેપ્સિકમને ઝીણું ઝીણું સમારી લઈશું. આ રીતે જો તમે સેન્ડવિચ બનાવશો તો ફટાફટ બની પણ જશે અને એકદમ સ્વાદિષ્ટ પણ બને છે. પછી એક મિક્સર જારમાં મરચાં અને લસણ એડ કરીશું. પછી એમાં કોથમીર એડ કરીશું અને થોડું પાણી એડ કરીને એની ચટણી બનાવી લઈશું. પછી આપણા બાઉલમાં આપણે ઝીણી સમારેલી ડુંગળીને એડ કરીશું. પછી એમાં આપણે પનીરને ગ્રેટ કરી નાખીશું. પછી મેં અહીંયા થોડું મોઝરેલા ચીઝ એડ કર્યું છે અને થોડું સાદું ચીઝ એડ કર્યું છે. બધું ગ્રેટ થઈ જાય એટલે આપણે એમાં મસાલા એડ કરીશું. 1 ચમચી મીઠું, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી ઓરેગાનો અને આપણે બનાવેલી પેસ્ટને એડ કરીને મિક્સ કરી દઈશું. એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે બ્રેડની સ્લાઇસ પર સ્પ્રેડ કરી દઈશું. મેં અહીંયા વ્હીટ બ્રેડનો યુઝ કર્યો છે. પછી આવી રીતના સેન્ડવિચ મેકરમાં મૂકી દઈશું. બંને બાજુ બટર લગાવીને ગેસ પર શેકી લઈશું. વચ્ચે વચ્ચે ફેરવતા જઈશું અને વચ્ચે વચ્ચે ચેક પણ કરતા જઈશું. તો તમે જોઈ શકો છો કે તૈયાર છે આપણી વેજીટેબલ ચીઝ સેન્ડવિચ. ઉપરથી બટર લગાવીશું અને પેરી પેરી મસાલાને પણ સ્પ્રિંકલ કરીશું.